तो वसन वचन की मेंढ है। वचन वचन की मेंढ है, वचन भयो प्रकाश। हे वचन थकी सौद ब्रह्मांड रचा। वचन थकी सौद ब्रह्मांड रचा। कोई संत विरला के पास, कोई संत विरला के पास। ये तो वचना विवेकी जय होय नार नारी पानवा। ब्रह्मादिक लागे ने पाया। जठारा थवा जाननी शान जण जाणीने એને કરવું પડે નહીં બીજું કાંઈ। એને કરવું પડે નહીં બીજું કાંઈ। यथारथ वचन ने जाने जाने। शान जने जानी पानवाई। यथारथ वचन जने शान जने जानी। એને કરવું હોય તેમ થાય। એ પાનબાઈ પાનબાઈ એને કરવું હોય તેમ થાય। માટે વચન વિવેકી ये नर ने नारी रे पानबाई। येने ब्रह्मादीत लागे जोने पायो पायो। એ વચનમાં સમજે એને મહાસુખ ઉપજે ને। ઈ તો ગતરે ગંગાજી કહેવાય। એક મના થઈને ઈ તો
એક મના થઈને તો અલખ આરાધે ને નકળંક પરસન થાય નકળંક પરસન થાય માટે વચને થાપન અને રે વચને ઉથાપન પાનવાય વચને થાપન અને રે વચને ઉથાપન પાનવાય એ વચને મંડાય ધણીના પાઠ એ વચને મંડાય ધણીના પાઠ વચન ના રે પુરાઈ તો પાનવાય વચન ના પુરાઈ તો પાનબાઈ પાનભાઈ હે નહીં રે અધૂરા ને વચન ના પુરાઈ તો પાનભાઈ 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 હા હે નહીં રે અધૂરા હે પછી લેવો પછી લેવો તમારે વચન નો રે એ ઠાઠ એ વચન ના વિવેકી એ જે નર ને નારી પાનબાઈ એ જેને બ્રહ્માદિત લાગે જોને ભાય એ જેને બ્રહ્માદિક લાગે જોને પાય પાય હા અલ્લાહ ખોલ તે પલક વસ્તુ વચનોમાં છે એ પરિપૂરણ પાનબા આ વચન છે ભક્તિ કે રૂઆંગા
હે વચન વિવેકી જય હોય નાર નારી પાનબા એ બ્રહ્મદીક લાગે એને પાયાજી જથારાત વચનની શાન જેણે જાણીને એ જીને કરવું રે પડે નહીં કાયા એ જીને જે કરવું હોય તે થાય જી માટે છૂટા છૂટા તીર હવે તમે મારો માં બાયજી જય એ છૂટા છૂટા તીર હવે એ મારીએ નહીં બાયજી બાયજી એ હવે અમારાથી સહારે ને નવ જાય હે હવે અમારાથી સહારે એ નવ જાય કલેજા મારા વિધિ નાખ્યા બાઈજી કલેજા મારા વિધિ નાખ્યા બાઈજી એ સાતી મારી ફાટ ફાટ થાય એ સાતી મારી સાતી મારી એ સાતી મારી ફાટ ફાટ થાય એ માટે છૂટા છૂટા તીર હવે તમે એ મારો મારે બાયજી રે એ મારાથી સહારે એ નવ જાય એ ન જાય એ કલેજા મારા કલેજા મારા વિધિ રે નાખ્યા બાઈજી એ છાતી મારી ફાટ ફાટ થાય એ હવે છૂટા છૂટા તીર મને મારો નીબાઈજીને મેથી રે સયાન જાય મેથી રે સયાન જાય માં ગંગા સતી જ્યારે પાનબાને આધ્યાત્મનું શિક્ષણ આપતા હતા જ્યારે આ જીવની ગતિ સુધરે એનું શિક્ષણ આપતા હતા ને ત્યારે આ 36મી રાત છે આ 36મી રાત છે કે જ્યારે માં ગંગા સતી પાનબાને આરાધી સમય આપણે કહીએ ને બ્રહ્મ મુહૂર્ત એ આરાધી સમય હોય ત્યારે માં ગંગા સતી પાનબાને આ ભજનો રોજ એક એક સંભળાવે અને એ સમજાવે તો આ 36મી રાત હતી કે જ્યારે પાનબા આજે પાનબા ગંગા સતીને કહે છે કે માં મારા કલેજા હવે વિંધાઈ ગયા કેમ આપણે ઘણીવાર ભજન ગાઈએ છીએ ને કે મારા ગુરુજીએ વચન બાણ મારી આર્યા વચનના બાણો છે બાપ કે સીધા આપણે કે ને મર્મ ભાગ ઉપર વાગે ત્યાં ઘા કરે
કે જ્યાં આપણો હમ છે, જ્યાં આપણી અંદર ઈર્ષા છે, જ્યાં આપણી અંદર નિંદા છે, જ્યાં આપણી અંદર વાસના છે, જ્યાં આપણી અંદર વિકારો છે ને એ ભાગ ઉપર એ ચોટ કરે, એ નિશાન કરે ને એટલે ઘા વાગે છે. એટલે માં પાનબા ગંગા સતી માને કહે છે કે માં આ કલેજા હવે મારા વિંધાઈ ગયા છે. પરંતુ ગંગા સતી પાનબાને કહે આવો હે કલેજા મારા બાણ રે વાગ્યા ને મારા કલેજા વિધાણા ને તો મુખથી કયા નવ જાય. આ સાધકની એક નિશાની છે કે જ્યારે સાધકને ઘા વાગે છે, જ્યારે એ પોતાની યાત્રાની અંદર મધ વચ્ચે પહોંચે છે ને ત્યારે એની વાણી બંધ થઈ જાય છે. એ બોલતો બંધ થઈ જાય છે. બસ એ મૌન પણ એ બધું જોવે છે દુનિયામાં શું થાય છે, પરંતુ એ પોતાની મસ્તીમાં છે, એને બોલવું ગમતું નથી. હો એ મૌન થઈ જાય. એક આની વાત કરું વચ્ચે, જ્યારે આપણે પહેલી વાર રામસાગર હાથમાં લઈએ ને તો આપણે એની સાથે સૂર મેળવીએ, જેમ પહેલા મેળવ્યો ને એમ. ત્યારબાદ સૂર સાધના થાય, પછી શબ્દ સાધના થાય. આપણા જીવનની વાત અને એક તારાની વાત સરખી છે. પછી આપણી શબ્દ સાધના થાય અને એ શબ્દ જ્યારે આપણી અંદર ઘૂંટાઈ જાય પછી એ શબ્દ સાધના ક્યારે સમાધિ સાધના બની જાય ને એની ખબર નથી રહેતી. હો આ બધી અનુભવની વાતો છે, આ ગુરુ ગમની વાતો છે. બાકી આના સિવાય બીજું કાંઈ સાચું નથી. આ સત્ય છે. જેને આનો રંગ લાગી ગયો ને એમ બીજો કઈ રંગ લગાડવાની જરૂર નથી. એની મસ્તીમાં જ મસ્ત હોય. ભલે ને પછી એની નિંદા થતી હોય કે ભલે ને પછી એના માટે કંઈ પણ બોલાતું હોય, એને કોઈ ફરક નથી પડતો જાજો. અને આ સત્ય વાત છે. માટે હવે આ પાનબાઈના કલેજા વિંધાયા છે અને માં ગંગા સતીને કહે છે કે મુખથી હવે બોલ્યું નથી જતું. હો પરંતુ હજી એને કંઈક ભીતરમાં ઈચ્છા છે. શું ઈચ્છા છે? બાણ રે વાગ્યા ને મારા હે કલેજા વિંધાણા ને એ મુખથી કયા નવ જાય આપોને વાસ્તુ મોને લાબાજ લેવાને આપોને વાસ્તુ મોને લાબાજ લેવાને હે પરિપૂરણ કરો ને ક્રિયાય હે પરિપૂરણ કરો ને ક્રિયાય એ જી છૂટા છૂટા તીર હવે મારો નહીં બાઈજીને મેથી રે સયાન જાય મેથી રે સયાન જાય. એ હજી બાણ તમને નથી લાગ્યા પાનબાઈ,
હા પાનભાઈ, એ હજી બાણ તમને નથી લાગ્યા પાનભાઈ. એ બાણ રે લાગ્યાની છે જીવાર. એ બાણ રે લાગ્યાની છે હજી વાર. બાણ રે વાગે તારે બાણ રે હા ઉસ્તાદ. બાણ રે વાગે ત્યારે એ સુરતા ચડે આસમાનમાં. બાણ રે વાગે, બાણ રે વાગે, એ સુરતા ચડી જાય આસમાનમાં પાનભાઈ. એ પછી દેહ રે દશારે એ મટી જાય. એ પાનભાઈ 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 પાનભાઈ. એ પછી દેહ રે દશારે એ મટી જાય. માટે છૂટા છૂટા તીર હવે તમે એ મારો મારે બાયજી રે. એ મારાથી એ અમારાથી સહારે એ નવ જાય. એ અમારાથી અમારાથી સહારે નવ જાય. માટે સુતા સુતા તીર હવે તમે મારો માં બાઈ. છૂટા છૂટા તીર હવે તમે મારો મારે ભાઈજી. અમથી સયારે એ નવ જાય. ગંગામાં પાનબાને કે હજી બાણ લાગવાની ઘણી વાર છે. આપણી સાથે પણ કંઈક એવું થતું હોય કે થોડું થોડું સમજાઈ જાય ને એટલે આપણે પછી રાજા થઈ જઈએ. પરંતુ જે અધૂરિયા હોય ને અધવચમાં મેલાઈ જાય બાપ. બાકી જે પૂરા હોય ને એ છેક સુધી પહોંચે. અને એટલે જ ગંગામાં પાનબાને કહે છે કે પાન, જો બાણ હાચે હાચા લાગ્યા હોય ને તો એની દેહની દશા મટી જાય.
હા એ ભલે કોઈ પણ કામ કરતો હોય ને એને અખંડ સમાધિ લાગી જાય, ભલે ને આઠે પહોરની અંદર એ કોઈ પણ અવસ્થામાં હોય, પરંતુ એનું જે ચિત્ત છે, એનું જે મન છે, એનું જે હૃદય છે ને એ એની અંદર હોય. અત્યારે ભલે અહીંથી ભજન ગવાતું હોય, પરંતુ જે અહીં છે ને એ સ્મરણ ચાલુ હોવું જોઈએ, ત્યારે એ ભજન સાચું થાય. એટલે ગંગામાં પાનબાને કે હે બાણ રે વાગ્યા હોય તો મૌન થઈ જવું, બોલાય નહીં પાનબા એ પુરાણ વાચન વરતાય છે. હે બાણ રે વાગ્યા હોય તો એ બોલાય નહીં પાનબા પરિપુરાણ વાચન વરતાય છે. ગંગા રે સતી જોને એમ કરીને બોલ્યા ને, ગંગા રે સતી જોને એમ કરીને બોલ્યા ને, આજે પુરાણી અધિકારીએ કહેવાયા, આજે પુરાણી અધિકારીએ કહેવાયા છે. એ છૂટા છૂટા તીર હવે એ મારો નહીં બાઈજીને મેથી રે સયાન વજાય, એ મેથી રે સયાન વજાય. એ ધન ગુરુદેવા મારા, એ ધન ગુરુ દાતા, એ ધન ગુરુ દાતા, દાતા 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 દાતા. હા ગુરુ મહારાજ, ગુરુ મહારાજ, બાપુ પધારેલા યાદ આવી ગયો મને. એ મારા ગુરુજીએ વચન યમને રે સુણાયો, ગુરુજીનો મહિમા હું તો ગુરુજીનો મહિમા હું તો હે પલ પલ વખાણું, પ્રાયશ્ચિત સગળા રે મારા જાય. માટે ધન ગુરુ દેવા મારા, હે ધન ગુરુ દાતાર દાતાર. ગુરુજીએ વચન યમને રે એ સુનાયો. અલા બોલ દે પલા.
હે દેશ રે દેખાડ્યો મુને સૂતો રે જગાડ્યો રે અલખા પુરુષ ઓળખાવ્યો અલખા પુરુષ ઓળખાવ્યો બુડે તારે મારા જી બુડ તારે મારા ગુરુજીએ તાર્યો ને જમણાના હાથેથી છોડાવ્યો એ જમણાના હાથેથી છોડાવ્યો એ ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતાને એ ગુરુજીએ શબ્દ સુણાવ્યો એ જી ગુરુજીએ શબ્દ સુણાવ્યો આ ખાલ રે પડાવો મારા એ શરીર તણીને રે ખાલ રે પડાવો મારા શરીર તણીને રે એને ઉપર સોનેરી સોનેરી રંગ સડાવું એ સડાવું મોજડી શિવડાવી મારો મોજડી મોજડી શિવડાવી મારા એ લક્ષ્મણ બાપાને પહેરાવું મોજડી શિવડાવી હા એ મારા ગુરુને પહેરાવું પછી ગણના ઓછી ગણ એ માટે ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતાને એ મારા ગુરુજીએ વચન અમને રે એ સુણાયું ધન ગુરુ દેવા મારા
હે ગૌદાન દેવે ભલે ને એ ભૂમિદાન દેવે ને આ કંચન મેલ લૂટાવે એજી કંચન મેલ લૂટાવે કાશી રે ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે કાશી રે ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે તોય મારી ગુરુની તોલે નાવે એ તોય મારી ગુરુની તોલે નાવે એ ધન ગુરુ દેવા મારા એ ધન ગુરુ દાતાને ગુરુજીએ શબ્દ સુણાવ્યો એજી ગુરુજીએ શબ્દ સુણાવ્યો જય ગુરુ રામ એ આવા સદગુરુ મળ્યા મારા રામ હે સદગુરુ સદગુરુ હે લક્ષ્મણ બાપા શંભુરામ બાપા જય કાનદાસ બાપા આવા સદગુરુ મળ્યા મારા આ બધાય સંશય ટળી ગયા ને રે મન લખ રે 84 થી રે હે છોડાયો મન લખ રે 84 થી રે છોડાયો વાઘનાથ ચરણોમાં વાઘનાથ ચરણોમાં વાઘનાથ ચરણોમાં તારા રે ભજનની લેર લાગી તારા ભજનની લેર લાગી તારા રે ભજનની લેર લાગી હે એવો ગરવો દાતા હે ગિરનારી 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 જય દત્ત મહારાજ હે ગિરનારી રે બાબો ગિરનારી વાઘનાથ ચરણોમાં એ બોલ્યા રે રૂખડિયો વેલો વેલા બાવા વેલા બાવા વાઘનાથ ચરણોમાં એ બોલ્યા રે રૂખડિયો વેલો એ મુને મુગતીનો માર્ગ બતાયો એ માટે ધન ગુરુ દેવા મારો આ ઉસ્તાદ એ ધન
લક્ષ્મણ બાપા લક્ષ્મણ બાપા એ મારા લક્ષ્મણ બાપાએ વચન યમને રે સુનાયો એ માટે ધન ગુરુદેવા મારા એ ધન ગુરુ દાતા મારા ગુરુજીએ વચન યમને